સંવાદ બતાવ્યો છે કે માં કૌશલ્યા પૂછે કે મારા પુત્રના જોશ જોઈ આપો બાબા. ભગવાન જ્યાં રામનું રૂપ જોયું, ભગવાન શિવ સમાધિમાં લાગી ગયા. ઘણું બધી માને વાત કરી અને પરમાત્મા ત્યાંથી વિદાય લે છે. દેવી અમને ઘણું દાન આપ્યું, પણ અમે દાનને શું કરીએ? બ્રાહ્મણોને, યાચકોને સરયુ કિનારે આપી દેવી અમે પાછા ફર્યા. યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજીને કહે મહારાજ. ત્યારબાદ મહારાજ દશરથજી કહે છે કે બાપજી આપના એ તિથિ અનુસાર, પંચાંગ અનુસાર આપ મારા પુત્રોના નામ રાખી આપો. નામકરણ 16 સંસ્કાર આપ્યા છે, એમાંનો એક સંસ્કાર એટલે કે નામકરણ સંસ્કાર. ચારેય પુત્રોના નામ રાખી આપો. અને બાબા વર્ણન કરે છે કે ચારેય પુત્રોના નામ વશિષ્ઠ મહારાજ રાખે છે અને બાબા તુલસીદાસ મહારાજ એનું વર્ણન કરે છે. સો સુખધામ રામયસ નામા અખિલ લોકદાયક વિશ્રામા અખિલ લોકદાયક વિશ્રામા. વિશ્વભરને પોષણ કરજોઈ તાકર નામ ભરત અસ હોઈ. તાકર નામ ભરત અસ હોઈ. જાકે સુમિરન તેરે પુનાસા, જાકે સુમિરન તેરે પુનાસા. નામ શત્રુઘ્ન વેદ પ્રકાશા. નામ શત્રુઘ્ન વેદ પ્રકાશા. તુલસીદાસ મહારાજ વર્ણન કરે છે ભગવાન રામ સામું જોઈ અને વશિષ્ઠ મહારાજ કે સો સુખધામ રામ અસનામા. આપનો પુત્ર સંસારને સુખ આપશે. આના એક નામ નથી, અનેક નામ છે. સુખ સુખધામ રામ અસનામા અખિલ લોકદાયક વિશ્રામા. ભગવાનનું નામ પાડતા કહે છે અનેક નામ સારા છે, પણ આ બાળકનું નામ મને રામ વધારે ગમે છે. અને બધાએ એની સામે જય જયકાર કર્યો અને મોટા પત્રનું નામ રાખ્યું રામ. બધાએ જોરથી જય જયકાર કર્યો. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. એવી જ અણસાર પ્રભુ જેવી માં કૈકેયીની ગોદની અંદર બાળકની સામો જોઈને કહે વિશ્વ ભરણ પોષણ કરજોરી. વિશ્વનું ભરણ પોષણ કરશે. આ બાળકનું નામ હું ભરત રાખું છું. સભાને ગેબોન સભાએ જય જયકાર કર્યો. બોલ શ્રી ભરલાલજી મહારાજ કી જય. સુમિત્રા માની ગોદની અંદર જે શ્યામ વર્ણ છે, જાકે સુમિરત તે રિપુનાસા. નામ શત્રુઘ્ન વેદ પ્રકાશા. આનું નામ હું શત્રુઘ્ન રાખું છું. શત્રુઓનો નાશ કરશે, લોભને મારશે, માટે આનું નામ શત્રુઘ્ન છે. સભાએ જય જયકાર કર્યો. શત્રુઘ્નલાલજી મહારાજ કી. અને લક્ષ્મણજીનું નામ લખતા બાબા દોહામાં કહે છે લક્ષ્મણ ધામ સુરામ પ્રિય સકલ જગ આધાર. ગુરુ વશિષ્ઠ રાખ્યું લક્ષ્મણ નામ ઉદાર. આ બાળકનું નામ રામના અનુગામી બનશે અને ક્રોધ ઉપર પ્રહાર કરશે, માટે આ બાળકનું નામ હું લક્ષ્મણ રાખું છું. સભાએ જય જયકાર કર્યો. બોલ શ્રી લખનલાલજી મહારાજ કી જય. આપણા દેશની અંદર 3 રામ થયા. સંતો કહે છે જેનું ચરિત્ર ગાય છે એ ભગવાન કૌશલ્યાનંદન રામ, બીજા પરશુરામ અને ત્રીજા માં શકુંતલાના એ જડ ભરત. એમ 3 ભરત પણ થયા, 3 રામ પણ થયા. ચારેય પુત્રોના નામ રાખે છે. ધરેવું નામ ગુરુ હૃદય વિચારી.
અને નામ એવા રાખ્યા કે આજે પણ આપણે યાદ કરીએ છીએ સાહેબ. અમર થઈ ગયા નામ, પરમાત્માના નામ અમર થઈ ગયા. 16 સંસ્કારમાંનો એક સંસ્કાર એટલે કે નામકરણ સંસ્કાર. ત્યારબાદ બાબા કહે છે કે ભગવાન ધીરે ધીરે મોટા થાય છે. ભગવાનના રૂપનું અહીંયા વર્ણન થોડુંક આપ્યું છે. હજારો ભમરાઓ બેસી જાય એવો ભગવાનના વાળ છે, કાળા ભમર જેવા. હસે તે તો ગાલમાં ખંજન પડે છે, પેટની અંદર 3 રેખાઓ ઉદરમાં પડે છે, અને આંખની તો શું વાત કરવી, નવકંજ લોચન, સુંદર ભગવાનની નેત્રો છે. ધીરે ધીરે પરમાત્મા 4 પગે ચાલે છે. તોતડી ધીમી ધીમી ભાષાઓ બોલે છે. અને બાળક જ્યાં સુધી તોતડું બોલે ને ત્યાં સુધી મા બાપને બહુ ગમે, પણ જ્યારે છેનું ભાન આવી જાય ને પછી પરેશાન કરે આપણને. સંતો ઋષિઓ દોડી દોડીને દર્શન કરવા આવે. ભિક્ષાન નહીં કઈ ઉભા રહી જાય. માં કૌશલ્યા ભિક્ષા લાવે તો ભિક્ષા સામું ધ્યાન ન હોય, પ્રભુ ચાલતા હોય દિવાલ સામે, એ પ્રભુની સામું જોવે છે. માં કૌશલ્યા કે બાપજી કઈ ભૂલ થતી હોય તો માફ કરજો, પણ આપ ભિક્ષા માંગો આવા સંતો નથી લાગતા. આપનું યા આગમનનું કઈ બીજું કારણ છે. કહે છે માં તારી વાત સાચી છે, અમે ભિક્ષા લેવા નથી આવતા, અમે તારા બાળકને જોવા આવી છીએ. માં તારા બાળકને જોઈ છે દિવાલ પકડીને ચાલે ને ત્યારે એમ લાગે અમે સંતો ન બનાવત, મુનિ ન બનાવત, તારી આ દિવાલ બનાવત ને માં તો અમે ધન્ય બની જાત. માં દોડીને રામને પકડી લે છે, પગમાં પેંજન બાંધે છે. માં ભગવાનની ધીમે ધીમે બાળ લીલાનું બાબા વર્ણન કરે છે. થોડા ભગવાન મોટા થયા અને ધીમે ધીમે એના મિત્રો સાથે ગલીઓની અંદર, અયોધ્યાની ગલીની અંદર ભગવાન રમવા માટે જાય છે. ભગવાન રમવા જાય છે અને આ બાજુ મહારાજ દશરથજી એ મહેલમાં આવે છે. કહે દેવી રામ ક્યાં છે? કહે છે રામ એ બાળકો સાથે રમે છે, તમે જાઓ એને બોલાવતા હો, હું ભોજનની થાળી પીરસું છું. આ પ્રસંગ બહુ નાનો છે, બાબાએ લખ્યો પણ બહુ સુંદર પ્રસંગ લખ્યો છે. તમે જાઓ રામને બોલાવી આવો, હું ભોજન પીરસું છું. અને યાજ્ઞવલ્ક મહારાજ વર્ણન કરે છે અને દશરથજી બોલાવા જાય છે. ભોજન કરત બુલાવત રાજા, નહીં આવત બાલ સમાજા, નહીં આવત બાલ સમાજા. કૌશલ્યા જબ બોલન જાઈ, કૌશલ્યા જબ બોલન જાઈ, ઠુમક ઠુમક રહી પરાઈ, ઠુમક ઠુમક પ્રભુ ચલઈ પરાઈ. મહારાજ હે રામ, હે રામ, રામને પુકારે છે પણ ભગવાન નથી આવતા. ચોપાઈમાં લખ્યું છે. ઘણા કે પિતા બોલાવે ને બાળક ના આવે, એનો ભગવાન તો મર્યાદા પુરુષ છે, પણ આજ પિતા બની નથી ગયા. ભોજન કરત બુલાવત રાજા, નહીં આવત તજબાલ. રાજા બની ગયા, પિતા બની નથી ગયા. અને ભગવાન કહે કોઈ પદ લઈને આવે ને હું પકડાવું નહીં કોઈ દિવસ. અને ભગવાન પકડાણા નહીં, કારણ કે દશરથજીને ભોજન કરાવવું છે, ભોજનમાં રુચિ છે. રામમાં રુચિ નથી, ભોજનમાં છે. ઘણાને ભોજનમાં બહુ રુચિ હોય, ઘણા જીવવા હાટું ખાય, ઘણા ખાવા હાટું જીવે. સંતો કહે છે ભોજન બીજાને કરાવો અને ભજન પોતે કરો.
ભોજન ઓછું કરો. ભજન વધારશો તો ભોજન ઘટી જશે તમારું. એક બાપ અને દીકરો એકલા ઘરે. બાપ 128 કિલો વજન વાળો અને દીકરો 100 કિલોનો. બે ઘરે. એમાં એક દિવસ ચોર એ ઘરે ચોરી કરવા ગયો. દીકરો કે પિતાજી ચોર આવ્યા છે કે મને ખબર છે આ છેલ્લી ચોરી છે એની, આજ પછી કરે તો કેજે. ચોર આવ્યો અને થોડી વાર ચારે બાજુ જોઈને બેઠો ને ત્યાં એના પિતાએ કાંઈ ન કર્યું, દોડીને એને પછાડીને એની ઉપર બેસી ગયો ખાલી. અને કે જા બાજુમાંથી જમાદાર સાહેબને બોલાવતો જા દોડ. છોકરો ગયો. 2 મિનિટથી તે પાછો કર્યો, પિતાજી મારા ચપ્પલ નથી મળતા. એ કે તું જા મારા કરતો જા. પાછા 5 મિનિટ કે તમારા નથી મળતા. ઓલો ચોર નીચે સૂતો કે તારા ન મળે, તારા પિતાજી ના મળે, મારા પગમાંથી કાઢતો જા પણ તું જા. એ સાહેબ તો 2 લાકડી મારશે, આ મને 128 કિલોનો મારી નાખશે. ભોજન કરત બુલાવત રાજા નહીં આવતે ગતિ બાલ સમાર. કૌશલ્યા રામ નથી પકડાતા, તું જા. અને માં કૌશલ્યા ગઈ, ભગવાન પકડાણા એમ કહે છે, કારણ કે માં મરીને ગઈ. કૌશલ્યા જબ બોલન જાય. અને ત્યાં તો ઠુમુક ઠુમુક પ્રભુ ચલઈ ત્યાં તો ભગવાન ધીમે ધીમે માને પકડી લીધા. માં કૌશલ્યાથી ભગવાન પકડાણા અને દશરથજીના ગોદમાં આપી. દશરથજીએ ભોજનમાં ધ્યાન ના આપ્યું, ભગવાનમાં ધ્યાન આપ્યું. ત્યાં સુધી ભગવાન બેઠા. જ્યાં દશરથજીએ ભોજનમાં ધ્યાન આપ્યું, ભગવાન છટકી ગયા. ભોજન કરો પણ ભજનાનંદને કોઈ દિવસ ના ભૂલો. આવી અનેક લીલાનું યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજીને કથા કહે છે. જ્ઞાનના ઘાટ પર મહાદેવ માં ભવાનીને કથા કહે છે. ત્યારબાદ યજ્ઞોપવિત્રનો ઉત્સવ ઉજવવામાં આવ્યો, ચૂડાકરણ સંસ્કાર કરવામાં આવ્યો. અને જ્યાં યજ્ઞોપવિત્ર દેવામાં આવે પછી તો બ્રાહ્મણનો પુત્ર હોય કે સંતનો પુત્ર હોય, યજ્ઞોપવિત્ર દેવાઈ જાય એટલે પછી ગુરુ ગ્રહ ગયું. અને બાબા લખે છે, ઓ ગુરુ ગ્રહ ગયો પઠન રઘુરાઈ. ગુરુ ગ્રહ ગયે પઠન રઘુરાઈ. અલ્પકાલ વિદ્યા સબ પાઈ. અલ્પકાલ વિદ્યા સબ પાઈ. ભગવાન ધીરે ધીરે પોતે રાજાના પુત્ર હતા. એ ધારે તો ગુરુને પોતાના મહેલમાં બોલાવી શકે, રાજાના પુત્ર હતા. પણ ભગવાન કહે છે વિદ્યા લેવા માટે ગુરુ પાસે જવું પડે, ગુરુને ન બોલાવાય. આજે શિક્ષકને આપણે ઘરે બોલાવી છીએ ટ્યુશન માટે, પણ એને વિદ્યા મળતી નથી. ગુરુ અને શિષ્યનો પ્રેમ રામચરિતમાનસ સમજાવે કે ગુરુ અને શિષ્યનો પ્રેમ કેવો હોવો જોઈએ, શિક્ષકો કેવા હોવા જોઈએ અને વિદ્યાર્થી કેવા હોય છે. રામચરિતમાનસ સમજાવે છે. ઘણા લોકો કે શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર, ના, એ કોઈ દિવસ મિત્ર ન બની શકે. એ ગુરુ અને શિષ્ય જ બની શકે. શિષ્ય કદી ગુરુ ન બને ને ગુરુ કદી શિષ્ય ન બને. પણ હવે તો શિક્ષકો વિદ્યાર્થીનું શાક લઈને જાય ઘરે. આ મારી ને તમારી દિશા છે. પૂછીએ કે તમે તો ઘરે એકલા છો, આ બધું શાક એ કે જ્યાં ટ્યુશન કરાવું ને એ લોકોને ભરતો જાવ થેલો લે. ઓલી તમે વાર્તા સાંભળી હશે, એક વિદ્યાર્થીએ શિક્ષકને ખુરશી છૂટી મારી લાકડાની. એટલે શિક્ષકે ફરિયાદ કરી અને કોર્ટમાં એ છોકરાને લઈ ગયા. અને એક જ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તું નાનો બાળક છો, તને બીજી સજા તો ન દેવાય, પણ તે ખુરશી કેમ મારી?
એ કે સાહેબ ટેબલ ઉસકાણું નહીં, નકર ઈ નાખું છું. ગુરુ ગ્રહ ગયે પઠનર ગુરાઈ, અલ્પકાલ સભવી. અલ્પકાલની અંદર, થોડા સમયની અંદર ભગવાને પૂર્ણ વિદ્યા પ્રાપ્ત કરી લીધી. બધી જ વિદ્યા પ્રાપ્ત કરી ભગવાન પાછા અયોધ્યામાં આવે છે. ભગવાન શિવ વર્ણન કરે છે મા પાર્વતી. ભગવાન વિદ્યા શીખીને આવી માતા પિતાની સેવા કરે છે, માતા પિતાને કામમાં મદદ કરે છે. ભગવાન કહે છે બ્રહ્મ હોવા છતાંય હું માતા પિતાની સેવા કરું છું. યુવાન વ્યક્તિએ માતા પિતાની સેવા કરવી જ જોઈએ છે. ધીરે ધીરે ભગવાન માતા પિતાની સેવા કરે, માતા પિતાના કહ્યા અનુસાર ચાલે છે. કારણ કે ભગવાન ખુદ કહે છે કે આ સંસારની અંદર બળભાગી એ છે જે માતા અને પિતાની સેવા કરે છે. અયોધ્યા કાંડમાં કાલે આવશે, ભગવાન ખુદ માં કૈકેયી માને કહે છે કે માં એ જ પુત્ર બળભાગી છે જે માતા પિતાના કહ્યા અનુસાર ચાલે. સુનો જનની સોઈ સુત બળભાગી, જો પિતુ મારું ભજન અનુરાગી, જો પિતુ માતું વચન અનુરાગી. આ એ જ પુત્ર બળભાગી છે જે માતા પિતાના વચન પાળે. ભગવાન ખુદ અયોધ્યા કાંડમાં કહે છે. અને ત્યારબાદ ભગવાન કહે છે કે મૃગને મારે છે. આમાં આવું લખ્યું છે રામચરિતમાનસમાં. ઘણા કહે કે બ્રહ્મ શિકાર કરે, પણ રામચરિતમાનસમાં લખ્યું એ શિકાર નહોતો, એ શ્રાપિત મંત્રો હતા. મંત્રોના સ્વરૂપમાં મૃગો હતા. ભગવાન બાણ મારી અને મૃગોને મુક્ત કરે છે સંતોના શ્રાપમાંથી. રામ કોઈ દિવસ કોઈને મારતો જ નથી સાહેબ. राम किसी को मारे नहीं, नहीं ये पापी राम अपने आप मर जाते हैं करके कूड़ा काम. ભગવાન કોઈ દિવસ કોઈને મારતો જ નથી. એની તારવાની રીત અલગ છે. પણ આપણે બધાને મારીએ એટલે આપણને એમ જ લાગે કે આ મારે જ છે. અને ધીરે ધીરે ભગવાન મોટા થયા અને બાબા કહે છે કે હવે